સૌથી પહેલાં અમિતજી તમારી પાસે આવીશ. ખાસ આજની જે સવાર છે થોડીક સારી છે, વધારે ગુડ આપણને લાગી રહી છે, કારણ કે જે પ્રકારે યુદ્ધ વિરામની વાતો આપણને સામે આવી રહી છે, વૈશ્વિક બજારોની અંદર એક સારી આપણે તેજી જોઈ રહ્યા છીએ, ફરી પાછા બજાર આપણા ભારતીય બજારમાં પણ એક સારા ઉછાળાના સંકેતો બની રહ્યા છે અને ઓલમોસ્ટ એક આખો માર્ચ મહિનો આપણે રોજ સવારે ઘટાડો જોઈ રહ્યા હતા, એની સામે અત્યારે થોડીક પરિસ્થિતિ બદલાઈ છે. હવે આજે એક ગેપ અપ ઓપનિંગ તો અત્યારે આપણને સંકેત મળી રહ્યા છે, પરંતુ આ ગેપ અપ ઓપનિંગમાં પણ ખાસ કરીને તમે બજારમાં શું ધ્યાન રાખશો, કયા લેવલ્સ તમે આજના દિવસે વોચઆઉટ કરવાના છો? આટલા ગેપઅપને કદાચ આજે આપણે ચેસ તો ન કરી શકીએ, પરંતુ દિવસ દરમિયાન ખાસ કરીને કયા પ્રકારની રણનીતિ અપનાવવી, કોઈક લેવલ સ્પેસિફિક તમે આજે ધ્યાન રાખશો? શું વ્યૂ આજના દિવસ માટે માર્કેટને લઈને? ગુડ મોર્નિંગ નીરજભાઈ. જે હિસાબથી આપણે જોશું તો વેનસડેના સેશનમાં બી મેં જે હિસાબથી જણાવ્યું હતું કે નિફ્ટીમાં એનાથી જે હિસાબથી સેટઅપ બનતા પણ જોવા મળી રહ્યું છે અને ઓવરઓલ માર્કેટ વાઇડની જે પોઝિશન બનતા પણ જોવા મળી રહી છે, બહુ જ સ્ટ્રોંગ બનતા પણ જોવા મળી રહી છે અને જે હિસાબથી છેલ્લા 3 દિવસથી બાઇંગ જે ઇનિશિએટ થતા પણ માર્કેટમાં બનતા પણ જોવા મળે છે, એ કન્ફર્મેશન મળી રહ્યું છે કે એનાથી સ્ટેબિલિટી માર્કેટમાં જોવા મળી શકે છે. અને જેમ આપણે જોશું તો અપસાઇડમાં જે ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટની જે પોઝિશન હતી 23,000ના સ્ટ્રાઇક પર હતી, જે આપણે જોશું તો કોલ રાઇડર્સની પોઝિશન ઇન્ટેક્ટ હતી 23,000થી 23,200ના રેન્જમાં. હવે એનું આપણે જોશું તો આજના દિવસમાં મેજર લિક્વિડેશન થતા આપણને જોવા મળશે અને ગઈકાલના સેશનમાં આપણે જોશું તો કમ્પ્લીટ ડેમાં એક ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ તો આપણને બાઇંગ જોવા મળ્યું છે. બટ સાથે સાથે માર્કેટ વાઇડની પોઝિશન જે હિસાબથી બનતા પણ જોવા મળી છે, એ હિસાબથી આપણે જોશું એનાથી તો જે એનાથી પોઝિશન બનતા પણ જોવા મળી છે, એના સાથે જ આપણે જોશું તો જે હિસાબથી સેટઅપ્સ ઓવરઓલ સ્ટોક્સના બનતા પણ જોવા મળે છે, બહુ જ સ્ટ્રોંગ બનતા પણ જોવા મળે છે. મેજરલી આપણે જોશું તો 2 થી 3 વીકને ડાઉન સાઇડમાં એક બેઝ ફોર્મેશન બનાવીને બધા સ્ટોક્સમાં એક સારું બાઇંગ અને પુલબેક આપણને જોવા મળી રહ્યું છે. સો મને લાગે છે આજના દિવસમાં બી જે એનાથી બાઇંગ આવતા પણ જોવા મળી રહ્યું છે. અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ આપણને જોવા મળશે એ 24,000ના લેવલ પર આપણને રેઝિસ્ટન્સ જોવા મળશે અને 24,000 લેવલનો ક્લિયરન્સ મળી જાય છે તો ત્યાંથી મને લાગે છે 25,200 માટે નિફ્ટી તૈયારી કરી લેશે. સો ઓવરઓલ મને લાગે છે અહીંયાથી આજના દિવસમાં ઓપન થયા બાદ અગર 150-200 પોઈન્ટનું બી આપણને નીચેમાં મળે છે પાછું, તો હું ત્યાંથી કહીશ કે બાઇંગની પોઝિશન ક્રિએટ કરી છે, કેમ કે ત્યાંથી પાછું એક રિવર્સલ બાઇંગ આપને માર્કેટમાં જોવા મળી શકે છે. સો ઓવરઓલ સેટઅપ પોઝિટિવ લાગે છે. મને લાગે છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર નિફ્ટી જે હિસાબથી આપણે જોઈએ તો 23,800ના આસપાસ ઓપન થતા પણ જોવા મળે છે. 23,650 600ના વચ્ચે મળી જાય છે તો હું કહીશ કે એ લેવલ પર લોંગની પોઝિશન પાછી ક્રિએટ કરવી જોઈએ. એટલે જુઓ, ખાસ કરીને આજે કોઈ પણ આપણને આ ઉછાળો આવે અને ઉછાળામાં 23,650ની વચ્ચે જો આપણને નિફ્ટી મળે છે તો ખાસ કરીને અહીંયાથી બાઇંગ માટેની થોડીક ચેષ્ટા કરવી જોઈએ. આજના દિવસ માટે એક મોટું ગેપઅપ થશે એટલે તરત ચેસ ન કરીએ આપણે અને થોડુંક જ્યારે ઘટાડો આવે દિવસ દરમિયાન 23,650ની આજુબાજુ આવે ત્યારે એક વખત ફરી પાછું રિવ્યૂ પણ કરીશું, વિચાર પણ કરીશું એ અંગે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આપણી સાથે ખુશીજી પણ જોડાયેલા